મારું નામ કૌશિકભાઈ છે, ગામ બલિયાવળ. કાલે આ માવઠારૂપી વરસાદ થતાં ખેતીમાં બધું બહુ નુકસાન થયું છે. ધાણા હતા, શેણા હતા, ઊભો બાજરો છે. ધાણાના શેણા તો મોસમ પાક માથે આવી હતી, પણ કાંઈ હાથમાં આવે એવું છે નહીં. અમારે ભેસાણ પંથકમાં કાલે 1.5 ઇંચ વરસાદ હશે આ બાજુ, એટલે હાવ પૂરું થઈ ગયું છે. તો સરકારને વિનંતી કે કાંઈક સહાય આમાં કરે. ચોમાસે કંઈ થયું નથી, તઈ આ માવઠારૂપી વરસાદ પૂરું થઈ ગયું. શિયાળો પાક ફેલ થયો છે, તો સરકારને એક વિનંતી કે આમાં કંઈક સહાય. ધાણા છે, શેણા છે, બાજરો ઊભો છે, એટલે બધો પાક ફેલ જ થઈ ગયો છે હવે 90% તો. હા, ભેસાણ પંથકમાં બધીએ 1.5 થી 2 ઇંચ વરસાદ છે બધીએ, એટલે હાવ પૂરું છે. હજી જમીનનો આ ભેજ હુકાય નહીં 10 દી, તો બધો પાક ઉગવા માંડશે પાછો. અમારે કાલની તારીખનો વરસાદ બહુ છે, ભયંકર વરસાદ છે, વાવાઝોડું છે. પછી અમારો પાકમાં બહુ મોટી નુકસાન છે. અટાણે બાજરી જેવો પાક હતો ઉનાળુ, પછી તલ હતા, શેણા હતા, ધાણા હતા, પછી ત્યાંથી જતા શેણા છે. એ વસ્તુનું બહુ અમારે નુકસાન છે. કાલનું વરસાદ અમારે અહીં બહુ ભયંકર પડ્યો છે. એમાંથી પાકમાં અટાણે બધો પાક ફેલ છે. અમારે 25 વીઘાના ખેતીમાં અટાણે અમે 2 થી પોણા 2 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે અમે ખેડૂત વિશેથી. અટાણે અમારી પાસે અટાણે માનો પાક અમારો અટાણે હાવ નિષ્ફળ ગયો છે હાવ. હવે 25 વીઘાના પાકમાંથી અમે કાંઈ વસ્તુ લઈ શકીએ એમ છીએ નહીં, બરાબર કે અમે ખેડૂત અટાણે હવે એવી પોઝિશનમાં આવી ગયા છીએ કે અમે સરકાર પાસે એવી વિનંતી કરીએ છીએ કે આની તાત્કાલિક આની સહાયની કાંઈક સરકાર અમારી તરફથી જોવે, ખેડૂત તરફથી એવી અમારી માંગ છે ખેડૂતની. જો આમાં જોવે તો સારું છે ને, કે બહુ અમને નુકસાની છે આ બાબતની અમારે. ગત ચોમાસામાં પણ હા, અમારે ચોમાસા પાકમાં બહુ નુકસાની છે, અને અટાણે ઉનાળુ પાક વાવ્યો તો એમાંય નુકસાની છે, શિયાળુ પાકમાં નુકસાની છે. અટાણે ભરસો ઉનાળે અમારે એવી અટાણે પોઝિશન છે કે ચોમાસા જેવી પોઝિશન થઈ ગઈ છે અમારી. પાકમાં અંદર અટાણે જોવામાં આવ્યું છે બહુ અટાણે વરસાદ કાલનો પડ્યો છે, એમાં માનો ને કે અટાણે એ પાકમાં કાંઈ લેવા જેવું છે જ નહીં. અટાણે બહુ પલળી ગયો, નીચે એવડો ભેજ છે, અને પાકમાં કાંઈ વસ્તુમાં અટાણે હાવ ફેલ છે અમારો પાક.